નમસ્કાર. આશાએ ફિલ્મમાં તમે જોયું કે કેવી રીતે એક છોકરો જે એક ફૂટબોલ પ્લેયર છે એ એક એક્સિડન્ટના કારણે હોસ્પિટલ પહોંચે છે અને એનું શરીર પેરેલાઇઝ થાય છે અને એ પૂરી રીતે નિરાશ થાય છે. એને એવું લાગે છે કે એના જીવનનું હવે અંત આવી ગયું. પણ ત્યાં જ એક બીજો છોકરો હતો જે એની સાથેના બેડ પર એડમિટ હતો. એણે પેલાને ફરીથી ઉત્સાહિત કરી અને એના જીવનમાં આશા ભરી. એ કારણે એનું સ્વાસ્થ્ય સારું થયું. બસ એ જ રીતે આપણા ઇતિહાસમાં એવા ઘણા બધા વીર અને વીરાંગનાઓ છે જેઓ જીવનના વિષમમાં વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ આશાવાદી રહ્યા અને તેઓએ પૂરી હિંમતથી એ પરિસ્થિતિઓ સામે લડ્યા. જેમ કે રાણી લક્ષ્મીબાઈ, રાણી જન્નમ્મા, છત્રપતિ શિવાજી. આજે આમાંના જ એક મહાન વિભૂતિ રાણી લક્ષ્મીબાઈના જીવન સાથે અમે તમને સુપરિચિત કરાવીએ. આભાર. બુંદેલે હર બોલો કે મુંહ हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. રાણી લક્ષ્મીબાઈનો જન્મ વારાણસી જિલ્લામાં 19 નવેમ્બર 1828ના એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમનું નાનપણનું નામ મણિકર્ણિકા હતું. પરિવારના સદસ્ય એમને પ્રેમથી મન્નુ બોલાવતા. એમના પિતાનું નામ મોરોપંત તાંબે અને માતાનું નામ ભાગીરથી સાપરે હતું. એમના માતા પિતા મહારાષ્ટ્ર સાથે સંબંધ રાખતા હતા. મોરોપંત એક મરાઠી હતા અને મરાઠા બાજીરાવની સેવામાં હતા. માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુદ્ધિશાળી અને ધાર્મિક સ્ત્રી હતી. મનુ જ્યારે 4 વર્ષની હતી ત્યારે એમની માતાની મૃત્યુ થઈ ગઈ. મનુની સંભાળ લેવા માટે ઘરમાં કોઈ ના હોવાના કારણે એમના પિતા એમને પોતાની સાથે બાજીરાવના દરબારમાં લઈ ગયા, જ્યાં ચંચલ અને સુંદર મનુએ બધાનું મન મોહી લીધું. લોકો એમને પ્રેમથી છબીલી કહીને બોલાવવા લાગ્યા. મનુએ નાનપણમાં શાસ્ત્રોનું શિક્ષણ સાથે શસ્ત્રોનું શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું. સન 1842માં એમના લગ્ન ઝાંસીના મરાઠા શાસિત રાજા ગંગાધર રાવ નેવાલકર સાથે ખૂબ જ ધૂમધામ સાથે થયા. લગ્ન પછી એમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. એ રીતે કાશીની કન્યા મનુ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બની. 1891માં એમને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, પણ પુત્ર જન્મની ખુશી વધુ ન ટકી શકી. દુર્ભાગ્યવશે શિશુ 3 માસનો થયો ત્યાં તો એની મૃત્યુ થઈ ગઈ. ગંગાધર રાવ આ આઘાત સહી ન શક્યા. લોકોના આગ્રહથી એમને એક છોકરાનો દત્તક લીધો, જેનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું. ગંગાધર રાવના મૃત્યુ પછી બ્રિટિશ ઇન્ડિયાના ગવર્નર જનરલ ડલહાઉસીની રાજ્ય હડપ નીતિ અનુસાર અંગ્રેજોએ બાળક દામોદર રાવને ઝાંસી રાજ્યના ઉત્તરાધિકારી રૂપે સ્વીકાર ન કર્યો અને ડોક્ટ્રાઇન ઓફ લેપ્સ નીતિ અનુસાર ઝાંસી રાજ્યનું વિલય અંગ્રેજ સામ્રાજ્યમાં કરવાનું નક્કી કરાયું. રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જ્હોન લેનની સલાહ લીધી અને લંડનની અદાલતમાં કેસ પણ મૂક્યો. પણ અંગ્રેજો વિરુદ્ધ કોઈ પણ નિર્ણય નીકળી જ ન શકતો હતો. એટલે ઘણી ચર્ચા પછી એ રદ કરવામાં આવ્યું. અંગ્રેજ અધિકારીઓએ રાજ્યનો ખજાનો જપ્ત કર્યો હતો અને એમના પતિના કર્જનો રાણીના વાર્ષિક ખર્ચામાંથી કાપવાનું નક્કી કરાયું. એના પરિણામે રાણીને ઝાંસીનો કિલ્લો છોડીને ઝાંસીના રાણી મહેલમાં જવું પડ્યું હતું. પણ રાણી લક્ષ્મીબાઈ હિંમત ન હારી અને ગમે તે રીતે ઝાંસી રાજ્યનું રક્ષણ કરવાનો નિર્ણય કર્યો. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની રક્ષાનો નિર્ણય પાક્કો કર્યો અને એક સ્વયંસેવક સેનાના ગઠનનો પ્રારંભ કર્યો. એ સેનામાં મહિલાઓને પણ દાખલ કરાયા અને એમને યુદ્ધનું શિક્ષણ અપાયું. ઝલકારીબાઈ, જે રાણી લક્ષ્મીબાઈ જેવી જ દેખાતી હતી, એને પોતાની સેનામાં પ્રમુખ સ્થાન આપ્યું. 1857ના સિતંબર અને ઓક્ટોબરના મહિનામાં પડોશી રાજ્યના ઓરછા અને દતિયાના રાજાઓએ
ઝાંસીને નિર્બળ સમજીને એના પર આક્રમણ કર્યો, પણ રાણીએ સફળતા સાથે એને વિફળ કરી નાખ્યો. રાણી લક્ષ્મીબાઈના બગાવતી તેવર અંગ્રેજ હુકુમતને ન ગમી. 1898ના જનવરી મહિનામાં અંગ્રેજની સેનાએ ઝાંસીની પાસે આગળ વધવાનું શરૂ કર્યું અને માર્ચ મહિનામાં શહેરને ઘેરી નાખ્યો. 2 અઠવાડિયાના લડાઈ પછી બ્રિટેની સેનાએ શહેર પર કબજો કરી લીધો, પણ રાણી દામોદરરાવ સાથે અંગ્રેજોથી બચીને ભાગી નીકળવામાં સફળ રહી. રાણી ઝાંસીથી બચીને કાલપી પહોંચી અને તાત્યા ટોપેને મળી. તાત્યા ટોપે અને રાણીની સંયુક્ત સેનાઓએ ગ્વાલિયરના વિદ્રોહી સેનાની મદદ સાથે ગ્વાલિયરના એક કિલ્લા પર કબજો કર્યો. રાણી લક્ષ્મીબાઈએ પૂરી તાકાત લગાવીને અંગ્રેજી સેના સામે લડી, પણ 18 જૂન 1898માં ગ્વાલિયરની બાજુના કોટાઈ સરાયમાં બ્રિટિશ સેના સામે લડતા લડતા રાણી લક્ષ્મીબાઈ વીરગતિ પામી ગઈ અને ઇતિહાસમાં પોતાનું નામ એક વીરાંગના તરીકે મૂકી ગઈ. આપણે બધાએ એમની ક્યારે હાર ન માનવી એવા આશાવાદી જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.